આજ ત્રીજો મણકો છે. 2 મણકા આપણે ઝવેરચંદ મેઘાણીએ જે આપણને દાયજો આપીને ગયા છે એને પ્રમાણવાનો, એને માણવાનો, એને પુનર્વાચન કરવાનો અને ચરવણાના જે આ ઉપક્રમ આપણે યોજ્યો છે અને એ ઉપક્રમ અંતર્ગત આપણે સોરઠ તારા વહેતા પાણી અને સોરઠી બારવટિયા વિશે વાત કરી ચૂક્યા છે. સોરઠ પ્રદેશ જ એક નોખી માટી આખી જે છે એનો પિંડ એક નોખી માટીનો છે અને નોખા પિંડમાંથી પ્રગટેલા લોકો પણ એ સંત સુરાની ભૂમિ છે, એ જતી અને સતીની ભૂમિ છે. તમે થોડાક આગળ જાઓ અને તમને કોઈ સંતની એક જગ્યા ન મળે જ્યાં બેસીને તમે નિરાતે એની સાથે વાતો વાગોળી શકો એવી, એ પરબ વાવડી હોય કે પછી આપા ગીગાની જગ્યા હોય કે એવી અઢળક જગ્યાઓ જ્યાં તમે નિરાતનો એક અલખ સાથેનો નાતો આપણી સાથે બંધાય, ગંગા સતીની જગ્યા હોય કે એમ કહેવાય કે એક ગુરુ પરંપરા આપણે ત્યાં ચાલતી, એક ગુરુ પરંપરા સાથે અમુક સંતો આપણા જોડાયેલા છે. એક અલગ આપણે ત્યાં કેમ મુસ્લિમોમાં જે સૂફી પરંપરા હતી એવી જ રીતે આપણે ત્યાં સંત પરંપરા છે, એને બહુ અલગ રીતે આપણે એક જોવાનો, એને મૂલવવાનો, ખરેખર મૂલવવાની જરૂર છે આ બાબતને જોવામાં. અને ક્યાંક આપણે એને ઊણા ઉતર્યા છીએ, એને સાચવવામાં, એ આપણી જે સંત વાણી એટલે સંતોની જે ચરણરજ છે, એની પાદુકા છે, એટલે એના વારસાને ક્યાંક એને પાછળ ઠેલી ક્યાંક રહી ગયો છે, એને પાછો લઈને આપણને જેમ ગોવાળ પાછો બોલાવતો તો મેઘાણીને, એમ ક્યાંકથી સંત છે એનું વાયક છે એ આપણને બોલાવી રહ્યું હતું ને આજે એક એવું નિમિત્ત બન્યું છે. અને મહેશભાઈ જે આપણી સાથે વાત કરવાના છે, મહેશભાઈ મકવાણા આપણી સાથે ઉપસ્થિત છે. મહેશભાઈ અત્યારે હાલ સરકારી વિનયન કોલેજ ગાંધીનગરમાં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કાર્યરત છે. અને આજે સૌથી વધારે આ વાત કરવા માટે એ ઓથેન્ટિકેટ એટલા માટે છે, સૌથી વધારે એટલા માટે ઉમેદવાર તરીકે આજે વાત કરી શકશે કે હું ઘણી વાર એમને જોઉં છું, આપ સૌ ઘણા એને જોતા હશો કે ફેસબુક ઉપર એ કોઈ ને કોઈ સંતની જગ્યાઓ જઈને એ ત્યાં પહોંચી જાય છે, એના ઇતિહાસને ખોળતા હોય છે. મેં એટલે જ લખ્યું કે એક શબ્દ કે એવો અધ્યાપક જે એના પગરણ, સંતોના પગરણ શોધીને એની પાછળ એની ચરણ રજ સુધી એ પહોંચવાના જે અવિરત પ્રયત્નો કરી રહ્યા છે, એ પ્રયત્નોને આપણે આજે બિરદાવવા જોઈએ કે કોઈક એવું વ્યક્તિ છે કે જે એ ધૂળીની રાખને ફરીથી પાછી તાજી કરવા માટે, એ આપણી સુધી લઈ આવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે મહેશભાઈનું હું સરકારી વિનયન કોલેજ વલભીપુર વતી હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી વિભાગ ખાસ કરીને આ એક આયોજન કરી રહ્યું છે ત્યારે અમારા ઉપસ્થિત સર્વે મહાનુભાવો મહેમાનશ્રીઓનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું. આજે જે કંઈ પણ વાત થશે એને આપણે બહુ શાંતિથી સાંભળીએ. થોડુંક ઓનલાઈન માધ્યમથી આપણે મળતા હોઈએ તો એવું ખાસ ધ્યાન રાખશું કે આપણું માઇક છે એને મ્યુટ રાખશું. જરૂર પડે તો આપણે હેન્ડ રેઝ કરીને અંતમાં આપણે ચર્ચા પણ કરી શકશું અને એ ચર્ચાને અંતે કંઈક નવી ભૂમિ સુધી પહોંચવાના આપણને કોઈ રસ્તાઓ જડી રહે, કોઈ કેડીઓ જડી રહે એવી જ અભિલાષા. કેમ કે એક અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓ સુધી આપણે શા માટે આવા અભ્યાસક્રમ, વિજ્ઞાન, વિનયન અને વાણિજ્ય, આવા 3 વિદ્યા શાખામાં વિનયન શાખા આ રીતે અલગ પડે છે કે આપણું જે સાહિત્ય છે એ માત્ર વાંચીને કે કઈ ભણાવી દેવાનું, આમ તો ભણાવવા કોઈ ભણાવી જ શકતું નથી, પણ આ સાહિત્યના માધ્યમે આ જે આપણી પાસે પાઠ્યપુસ્તક છે કે એના એ માધ્યમે આપણે કંઈક એવી દિશાઓ સુધી આપણા વિદ્યાર્થીને લઈ જાય. કહેવાય ને કે ભારતનું ભાવિ એ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, એ આ રીતે કે આપણે એ ભાવિ ઘડવામાં આ રીતે મદદરૂપ થઈ રહ્યા છીએ કે આ સંતોની વિશે વાતો કરીને એ બારવટિયાઓની વાત આપણી કે સોરઠની જે આપણી જે ધરતી છે એની જે મીઠાસ છે, એની માનવીની જે ખમીર છે, એની અંદર રહેલી ખાનદાની છે, એના વચન પરાયણતા છે, આ બધી જ બાબતો જે આપણી પાસે એવું લોક સમુદાય છે કે જે લોક પાસે એક જે શિષ્ટ સમુદાય કરતા એમનું અલગ એક અસ્તિત્વ છે અને એને પ્રમાણવા માટે આપણે આ ઉપક્રમ યોજ્યો છે. હું મહેશભાઈનું ફરીથી સ્વાગત કરું છું અને હવે પછીનું મંચ છે એ મહેશભાઈને મકવાણા. નમસ્કાર. સરકારી વિનયન કોલેજ વલભીપુર આજે જ્યારે આખું મણકાઓ એટલે કે શ્રેણી શૃંખલા મેઘાણીને લઈને એ ઉજવણી થતી હોય
125મી જયંતિ ઉજવાતી હોય અને મેઘાણીને લઈને કોઈ પણ જગ્યાએ ઉજવણી થતી હોય અને એના એક ભાગ રૂપે આપણે હોઈએ, આપણને એમાં તક મળે મેઘાણી વિશે બોલવાની. આપણે તો મેઘાણીએ જે કર્યું છે એ હું વારંવાર કહેતો આવ્યો છું અને આપણે વારંવાર કહીએ તો એમાં ખોટું પણ નથી કે એક આખી યુનિવર્સિટી જો કોઈ ટીમ બનાવે તો પણ એટલું કામ આખી ટીમ ના કરી શકે. અત્યારના સમયમાં તો એ અકલ્પનીય જ છે જે મેઘાણીએ કામ કર્યું છે. કારણ કે એક વ્યક્તિ છે એ નવલકથા એટલે કે સર્જન ક્ષેત્ર કરે માં ઉતરે, એ સંશોધન, એ સંકલન, એ સંગ્રહો કરે, એ ફરે રખડે, એને પાછો ટાચણો નોંધો કરે, એમાંથી પાછો એક ઇતિહાસ પકડી અને આપણી સમક્ષ એક ઇતિહાસ મૂકે, આપણી પરંપરા મૂકે, આપણી સંસ્કૃતિ મૂકે અને આપણને ઉજળા બનાવ્યા છે. મેઘાણીએ આપણે સૌને ઉજળા બનાવ્યા છે. બાકી મેઘાણી ના હોત તો સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠી સંતો, પુરાતન જ્યોત, સોરઠી સંતવાણી આ બધું ના જ હોત. એ સંતો તો હોત જ, આ કથાઓય હોત, પણ જેમની તેમ આપણી સામે જે શૌર્ય જે રીતે પહોંચી છે એ રીતે આપણી સમક્ષ તૂટક એના અંકોડા ન મેળવા હોતા. પણ સરકારી વિનયન કોલેજ વલ્લભીપુર ખાતે આ આયોજન થયું છે અને એના ભાગરૂપે મને આજે બોલવાની તક મળી છે. તો હું સંયોજક જિજ્ઞાબા રાણા એમનો આભાર માનું છું, મારો આનંદ વ્યક્ત કરું છું. સતત સક્રિય એવા પ્રોફેસર છે જિજ્ઞાબા રાણા. સતત અમારા વચ્ચે તો સાહિત્યને લઈને, સંત સાહિત્યને લઈને ક્યાંક નાટકની કોઈ સ્ક્રિપ્ટ હોય લખવાની તો પણ અમારા વચ્ચે સંવાદો થતા હોય. એટલે હું આનંદ પ્રગટ કરું છું સુનીતાબેન નિમાવત પ્રતિ કે એમના આચાર્ય પદ હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ આ મણકાઓનું આયોજન થયું છે. અને આજે મારે બોલવાનું છે પુરાતન જ્યોત વિશે. હવે પુરાતન જ્યોત શબ્દ આપણે જોઈએ તો પ્રશ્ન થાય ને કે ઘણાને પ્રશ્ન, જેને મેઘાણીનો પરિચય માત્ર લોક સાહિત્ય પૂરતો છે અથવા તો એની નવલકથાઓ વાંચી છે, એમની કવિતાઓ, આપણે ત્યાં મેઘાણી એટલે ટિપિકલ એવો આપણે ત્યાં પરિચય છે કે મેઘાણી એટલે કસુંબીનો રંગ, મેઘાણી એટલે મોર બની થનગાટ કરે. પણ હકીકત એ છે કે એ બે પાછી એની રચના નથી, અન્યની રચનાનું એનો અનુવાદ છે, અનુસર્જન છે. પણ જે ટેલિવિઝન આપણને બતાવે છે, જે રેડિયો એ આપણને બતાવ્યું છે કે સંભળાવ્યું છે, જે FM એ આપણને સંભળાવ્યું છે, આપણા માટે મેઘાણી એ છે. કરુણતાની વાત એ છે કે આપણે મેઘાણીની નજીક જવા માટે એના લખેલા પુસ્તકો વાંચતા નથી. વાંચે છે તો એનો એક સીમિત વર્ગ છે. પણ પુરાતન જ્યોત, પેલા તો આ મેઘાણીએ આ શબ્દ શા માટે રાખ્યો, આની અંદર શું છે? આ કોઈ નવલકથા છે? આ કોઈ વાર્તા છે? આ કોઈ એની શોધન ભ્રમણ વૃત્ત છે? તો પેલા આપણે એ જોવું જોઈએ કે આ પુરાતન જ્યોત એ સંત સાહિત્યની શાખામાં આવતું પુસ્તક છે. મેઘાણીએ જે અંતિમ તબક્કામાં જે પુસ્તકો, એમના 3 પુસ્તક. પેલું તો સોરઠી સંતો, એ આવ્યું 1928. બીજું આવ્યું પુરાતન જ્યોત, એ આવ્યું 1938. અને છેલ્લે જ્યારે મેઘાણીએ આ સ્થૂળ દેહ ત્યાગ્યો ત્યારે 1947માં આવ્યું સોરઠી સંતવાણી. તો ઝવેરચંદ મેઘાણીના સંત સાહિત્ય વિષયક આ 3 પુસ્તક, અને ત્રણેય અમૂલ્ય. મારા માટે તો ત્રણેય સોનાના એમ કહી શકાય આ પુસ્તક. તો પુરાતન જ્યોતમાં જે સોરઠી સંતો જે છે 1928માં, એમાં જે સંત કથાઓ મેઘાણીએ લખી એ પછી 10 વર્ષનો ગેપ રહી જાય છે. 1938માં પછી પુરાતન જ્યોત નામનું પુસ્તક આવે છે અને એ વળી પાછું એ પાછો સાંધો મળે છે અને સંત કથાઓ વળી પાછું. આમાં કોઈ સંત વાણીની વાત નથી, આમાં કોઈ તત્વદર્શનની વાત નથી, કે આમાં કોઈ સંશોધનની વાત. આ તો
સર્જક મેઘાણી પણ આમાં છે, આમાં અડધા સંશોધક મેઘાણી પણ છે, આમાં અડધા સંગ્રાહક મેઘાણી પણ છે, અને આમાં રઝળપાટ કરીને મેળવીને આપણી સમક્ષ સંત કથાઓ મૂકનાર મેઘાણી પણ છે. પણ મેઘાણીએ જે આપા દાના અને પાંચાળનું ભક્ત મંડળ અને વેલો બાવો એમ કરીને 16 સંતોમાં એક દીર્ઘ પ્રવેશક આપ્યો હતો કે આવા જાતના સૌરાષ્ટ્રમાં સંતો છે. એમ કરીને 16 સંતો નામનું પુસ્તક 1928માં આપ્યું. એ પછી 1938માં 10 વર્ષ પછી આપણને પુરાતન જ્યોત નામનું પુસ્તક આપ્યું. આ પુરાતન જ્યોતમાં 3 સંતો મુખ્ય, એટલે આમ તો સંત યુગલો છે આ બધા. પહેલામાં દેવીદાસ અને અમરમાં છે, પરબની જગ્યા. બીજું પ્રકરણ એનું છે મેકરણ દાદા, અને ત્રીજું પ્રકરણ છે જેસલ જગનો ચોરટો. હવે આમાં મેઘાણી જેસલ તોરલ એવું શીર્ષક રાખી શકતા હતા, સ્વાભાવિક છે, કારણ કે પહેલા પ્રકરણનું નામ સંત દેવીદાસ છે, બીજા પ્રકરણનું નામ સંત મેકરણ કરીએ છીએ, અને ત્રીજા પ્રકરણનું નામ જેસલ કરી શકતા હતા, જેસલ તોરલ કરી શકતા હતા, પણ જેસલ જગનો ચોરટો આવું એને શા માટે કર્યું છે એ તો આપણે પ્રકરણમાં જાશું ત્યારે આપણને ખબર પડશે, હું તમને ખાસ કહીશ. અને આ 3 સંત કથાને લઈને ઝવેરચંદ મેઘાણીએ પુરાતન જ્યોત નામનું પુસ્તક આપણને આપ્યું છે. સંત સાહિત્યની આ 3 પુરાતન જૂની જ્યોત, જે સંતો જ્યોતને વૈરા છે, જે સંતોએ જ્યોતિ જ્ઞાનની જ્યોતિ જગાવી છે, એવા પુરાતન સંતો, એ પુરાતન સંતોની જ્યોત 3 સંતોની કથા આપણી સમક્ષ મૂકી છે. હવે આપણે આ સંતોની વાત તો કરી છે બધાને. આમ તો દેવીદાસની વાત, હું દેવીદાસ, અમર દેવીદાસ એમ વાત કરું તો બધાને ખબર પડી જ જાય કે આ અમર દેવીદાસની વાત ને પરબ વાવડીની જગ્યા. હું એમ કહું કે મેકરણ, તો બધાને ખબર પડી જ જાય કે કચ્છની ભૂમિની વાત છે. આશરે બધાને હું ખબર પડી જ જાય. હું એમ કહું જેસલ તોરલ એટલે કે જેસલ જગનો ચોરટો એમ કરીને કચ્છની ભૂમિમાં આપણે અંજારમાં પહોંચી જાય, એનામાંથી મોટા ભાગના એની સમાધિના દર્શન કર્યા જ છે. પણ વાતની શરૂઆત કરતા પહેલા આ ક્યાંક ને ક્યાંક આ 3 સંતો સૌરાષ્ટ્ર કચ્છ સાથે જોડાયેલા છે. અને સૌરાષ્ટ્ર એટલે મેઘાણીને તો પ્રાણ પ્રિય સૌરાષ્ટ્ર. આપણે તો બધાને ખબર છે કે એ કલકત્તામાં નોકરી કરતા ને સંધ્યાનો સમય થયો ને એનું વતન યાદ આવ્યું, અને પછી કે લીકતન હું આવું છું એમ કરીને પત્ર સરિતા આખી વહાવી. તો એ સૌરાષ્ટ્રની ભૂમિ, આ સૌરાષ્ટ્રની ભૂમિમાં ગિરનાર ક્ષેત્ર છે, અને એ ગિરનાર ક્ષેત્રમાં નવનાથ અને સિદ્ધ 84 અને ભવાનીના બેસણા છે. આ જ સૌરાષ્ટ્રની ભૂમિમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે. આ જ સૌરાષ્ટ્રની ભૂમિમાં નાથનું એટલે કે ગોરખનાથનું સાધના ક્ષેત્ર છે, સાધના ભૂમિ છે. આ જ સૌરાષ્ટ્રની ભૂમિમાં મેકરણ દાદાએ ધૂણો ધખાવ્યો તો પરબની જગ્યામાં, એ આપણે આગળ જોશું. આ જ સૌરાષ્ટ્રની જગ્યામાં છેક ઉત્તર સહજાનંદ સ્વામી છપૈયાથી અહીંયા આપણે ગઢડા આવે છે અને આખી સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરે છે. પ્રાણનાથ સ્વામી પણ પ્રણામી સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરે છે. મહાપ્રભુજીની બેઠકો પણ સૌરાષ્ટ્રમાં છે. અને સૌથી મોટી વાત, હમણાં 7મ 8મ ગયે એટલે ભગવાન શ્રી કૃષ્ણ એ મથુરા છોડી અને દ્વારકામાં આવે છે. એટલે સૌરાષ્ટ્ર વગર કોઈને ચાલ્યું નથી. સંતોને પણ કબીર, મીરા અને રૈદાસ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ છોડીને અહીંયા, મીરા છે એ દ્વારકામાં સમાઈ જાય છે, કબીર છે એ કબીર વડ નામે આપણે ભરૂચમાં એ જગ્યા છે, સૌરાષ્ટ્રમાં પણ વિચરણ કર્યું છે. અને રવિભાણ સંપ્રદાય તો આખો સૌરાષ્ટ્રમાં ફરી વળ્યો છે, અને રૈદાસનો તો સરસઈનો કુંડ બધા એનાથી પ્રચલિત જ છે. એટલે પુરાતન જ્યોત નો પરિવેશ છે એ સૌરાષ્ટ્ર અને કચ્છનો પરિવેશ છે. ક્યાંક ને ક્યાંક આ 3 જે કથા છે એ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાથે જોડાયેલી છે. સૌથી પહેલું સંત દેવીદાસ અને અમરમાની વાત આપણે કરીએ તો પુરાતન જ્યોતમાં સંત દેવીદાસ નામનું જે પ્રકરણ છે એ 21 પ્રકરણમાં લખાયેલું છે. તમે મૂળ પુસ્તક તમે જુઓ પુરાતન જ્યોત, તો એમાં પ્રકરણ નથી પડ્યા. મારી પાસે જે 2005ની સંયુક્ત આવૃત્તિ છે 16 સંતો અને પુરાતન જ્યોતની, હું એ આધારે કહું છું, તો એમાં પ્રકરણો નથી પડ્યા, પણ સળંગ કથા કહેવામાં આવી છે.
પણ તમે વિકિપીડિયામાં જઈને ઓનલાઈન તમે પુરાતન જ્યોત એમ ગુજરાતીમાં લખો તો એમાં 21 પ્રકરણો પાડ્યા છે. સૌથી વધારે ભાગ રોકનાર સંત દેવીદાસની કથા છે. એ શા માટે રોકનાર છે એ પણ આપણે આગળ ચર્ચા કરશું. બીજું પ્રકરણ છે મેકરણ. મેં વાત કરી એમ કચ્છમાં મેકણ, પણ સૌરાષ્ટ્રમાં દાદા મેકરણ. 6 પ્રકરણમાં આ કથા વિસ્તરેલી છે. પછી ત્રીજી કથા છે જેસલ. જેસલ જગનો ચોરટો, આ શીર્ષક હેઠળ ત્રીજી સંત કથા છે અને એ 8 પ્રકરણમાં વેચાય છે. તમને મને આપણે સૌને સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડ કે ગુજરાતનો કોઈ પણ ભાગ, આ ત્રણેય સંતની કથાઓ બધા જ ને ખબર છે. તો પણ આપણે ટૂંકમાં જોઈ લઈએ કે સંત દેવીદાસ જાતે રબારી. હવે એ જયરામ ભારતીના આશીર્વાદથી એમનો જન્મ થયેલો અને સૌરાષ્ટ્રનું દેવકી ગાલોડ નામની જગ્યા, ત્યાંના એ રબારીનો નેસ, અને ત્યાં રબારીઓ નેસ નાખીને પડેલા. અને આ બાજુ મેઘાણી એમ લખે છે પુરાતન જ્યોતના નિવેદનમાં કે ગિરનાર થી 11 થી 12 કોસ છે આવેલી આ પરબની જગ્યા. હવે ત્યાં આ દેવીદાસ ઠરીને ઠામ થાય છે, પણ એ મૂળ તો દેવો રબારી, ઘેટા બકરા ચારે છે, પોતાનો બાપીકો વ્યવસાય ચલાવે છે, પણ આગળ જતા એ પીરાઈને પ્રાપ્ત કરે છે ને કથા આગળ ચાલે છે, જે રક્તપીતિયાઓની સેવા કરે છે. સૌથી વિશિષ્ટ સંત તરીકે એટલે ઉભરી આવે છે કે રક્તપીતિયાની ઈ સેવા કરે છે. આણું વળીને એક પીઠડિયાની ગામની દીકરી એ આણું વળીને આવે છે. એ રસ્તામાં વેલડું એનું પહોંચે છે અને ગાડામાંથી ઓરો ખાવા માટે ઉભો રહી છે ગાડો, અને જુએ છે તો એ આગળ જાય છે ને આશ્રમ જુએ છે. સંપર્કમાં હું ટૂંકમાં કહી દઉં, એ જુએ છે તો રક્તપીતિયાઓની સારવાર કરતા દેવીદાસને જુએ છે અને એને પણ વૈરાગ્ય જાગે છે અને અમરમાં આ જગ્યામાં રોકાઈ છે. વિરોધ થાય છે મીરાબાઈનો, જેવી રીતે વિરોધ થયો તો એમાં આપણી સૌરાષ્ટ્રની મીરા છે, પણ જેવી રીતે મીરાબાઈએ જે ભક્તિ કરી એનાથી આ ભક્તિ થોડી વિશિષ્ટ છે. આમાં સેવા ભળે છે, આમાં આખા જગતને જેની સૂગ છે એ અહીંયા આ સૂગ નથી, અને અમરમાં રક્તપીતિયાઓની સેવામાં જોડાઈ જાય છે. અને પછી ભેસાણનો કાઠી, એનો જો પ્રવેશ જે થાય છે ને, અને આ કથા આખી ઉઠાવ પામે છે. અને મેઘાણીનું તો આમ આ કથા માટેનું, એ ઉભાર માટેનું, કથાને આગળ લઈ જવા માટેનું મુખ્ય પાત્ર સાદુળ ભગત, સાદુળ ખુમાણ, ભેસાણનો કાઠી. અને એ કાઠી હજી એને વૈરાગ્યનો પૂરેપૂરો રંગ ચડ્યો નથી, અને એ એક ઉંમરના એક તબક્કે પહોંચેલા એક દેવીદાસ છે. અને આ બંને પાત્રો, સાદુળ યુવાન છે અને અમરમાં પણ યુવાન છે, અને આ ત્રિપુટી એક સાથે એક જ આશ્રમમાં રહે છે. સાદુળ ભગત હજી વૈરાગ્યના પૂર્ણ રંગે રંગાયા નથી, અને અમરમાં તો જોડી લઈને આજુબાજુના ગામડે જાય છે, ટુકડે હરી ઢુકડો એવા સૂત્ર હારે, સત દેવીદાસ, અમર દેવીદાસ એવા નાદ સાથે. પણ આગળ જતા સાદુળ ભગત છે એનો તો હજી મદ ભાંગ્યો નથી, એનો અહમ ભાંગ્યો નથી, અને એની એક દ્રષ્ટિ પણ છે સ્ત્રી તરફ, અમરમા તરફ, અમરમાના યૌવન તરફ, એ પલટાઈ નથી. અને એ કથા એ રીતે આગળ વધે છે. મારે આગળ વાત કરવી છે કારણ કે 21 પ્રકરણમાં આ વિસ્તાર પામેલી કથા છે. પણ આમ થતા ધીમે ધીમે એ સાદુળ ભગતનો પણ મદ ભાંગે છે, એ પણ ભક્તિના રંગે રંગાય છે. પણ એ દરમિયાન તો આ બંને સમાધિ લઈ લે છે. સાદુળ ભગત પાછળથી સમાધિ લે છે. આવી મરજી સંત દેવીદાસની હતી કે સંત દેવીદાસ જાય, ભલે યુવાન હતા અમરમાં, પણ અમરમાને પણ એની સાથે સમાધિ લેવડાવી લે છે. શા માટે લેવડાવી લે છે એ પણ આગળ જોશું. પણ સાદુળ ભગત, અમરમાં અને દેવીદાસની આ એક આખી કથા છે. એના પણ ભજનો છે, અને અમરમાં સાદુળ ભગત અને દેવીદાસની એક આખી પરબની પીર પરંપરા. હમણાં એક એના ઉપર તો સંશોધન પણ થયું ને PhD નો થીસીસ પણ લખાયો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં. આ થઈ સંત દેવીદાસ અને અમરમાં ને સાદુળ ભગતની વાત. હાલ પણ સૌરાષ્ટ્રમાં પરબ વાવડી, પરબની જગ્યા, અને ત્યાં સદાવ્રત ચાલે છે. બીજું મેકરણ કાપડી, આખો કાપડી સંપ્રદાય જીનામ
સંપ્રદાય અને એની કથા છે. આ મેકરણ કાપડી એટલે ધ્રંગમાં એ લોડાઈ, એ કચ્છમાં એમનો જન્મ, અને ધ્રંગમાં એ વળી પાછા અહીંયા સૌરાષ્ટ્રમાં આવે છે. અને સૌરાષ્ટ્રમાં આજે મેં હમણાં આગળની વાત કરી, જે અમરમાં ને દેવીદાસનો જે હમણાં આપણે આશ્રમની વાત કરી, એ પરબની જ જગ્યા, એ મૂળ તો અર્ભંગ ઋષિનો આશ્રમ, ને ત્યાં એ વળી ધૂણો ધખાવે છે, ને ત્યાં એને દત્ત મહારાજનો ભેટો થાય છે. અને વળી ત્યાંથી એમ કહે છે કે વળી તું કચ્છ જતો રહે અને ત્યાં આ સદાવ્રત ચલાવ, ભૂખ્યા દુખ્યાની સેવા કર, ભૂલાને ભટકેલાને રણ વિસ્તારમાં એને માર્ગ ચીંધ, અને એ વળી પાછા કચ્છ આવે છે. એની સાથે લાલિયો ને મોતિયો, આ વિશિષ્ટ સંત એટલા માટે છે કે લાલિયો અને મોતિયો, ગધેડો અને કૂતરો, એ એના સાધનામાં એને મદદ કરે છે. આમ સંત કોટીના જ આ બંને પ્રાણીઓ. અન્ય આપણે સૌરાષ્ટ્ર કચ્છની બહારના લોકોને તો બહુ આશ્ચર્ય થાય કે કૂતરા અને ગધેડા ક્યાંય આ કેવી વાત કરે છે, સંત કોટીની વાત કરે છે, સાથે સમાધિ લઈ જતા હોય ને એવી વાત પણ એ બને. સૌરાષ્ટ્રનો કે કચ્છનો સંત, એની સાધનામાં એ શક્તિ છે કે એ પશુને પણ એ સિદ્ધ બનાવી શકે. એ પણ આને સાથે એ સાધનામાં એટલે સેવામાં જોડાય છે. અને એ કથા આગળ વધે છે, અને એમ કહેવાય છે કે કચ્છના એ સમયના રાજા દેશળ ભગત, રા દેશળ, એ રા દેશળનો ભેટો થાય છે, અને એને પણ આનો જે એની સાધના છે, આનું જે સંતત્વ છે, એનો પરિચય થાય છે. અને આગળ જાતા વાત, જે કથા આગળ વધે છે ને પછી સમાધિ સુધીની કથા આગળ વધે, એમાં 11 સમાધિ એક સાથે લેવાય છે. એક જ જગ્યાએ ધ્રંગમાં આજની તારીખે પણ ધ્રંગમાં 11 સમાધિ છે. એમાં 8 સમાધિ એક ચોક્કસ વર્તુળમાં છે, એક વિભાગમાં છે. 9મી અને 10મી સમાધિ લાલિયો અને મોતિયો, હાલનો જે સંસારી જીવ છે, એને આ વાત કદાચ ગળે નહીં ઉતરી હોય એટલે એને 12 સમાધિ આપી છે. અને એનાથી થોડે દૂર એક મેઘવાળ સમાજનો ગરવા નામનો વ્યક્તિ, એની સમાધિ આપવામાં આવી છે. આની કથા છે. ત્રીજી કથા છે જેસલ જગનો ચોરટો. હવે આ જેસલ જગનો ચોરટો એટલે હમણાં મેં વાત કરી ને કે શીર્ષક કેમ એને જેસલ તોરલ ના આપ્યું, પણ મેઘાણીને એનું સંતત્વ કઈ રીતે ઉજાગર થાય છે. એક બારવટીયો માણસ લૂંટફાટ કરે છે, કોઈ પણ ને પજવે છે, ક્યાંય પાપ કરવામાં કઈ બાકી નથી રાખતું. આપણે ઓલું ભજન છે, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાપીને ડૂબવા નહીં દઉં જાડેજા, એમ તોરલ કહે છે જી. એ ભજનમાં પછી તોરલ કે જો તું તારું પાપને પ્રકાશી દઈ, તું તારા પાપને મારી સમક્ષ તું સ્વીકારી લઈશ, તો તારું સંસાર સાગરમાં તારી નાવ છે એ તરી જશે નહીં. અને પછી જેસલ છે એ બધું એક પછી એક, અને એમ કેટલા મથેચા વાળ સતી, એટલા કાળા કામ, એટલા ખોટા કર્મ મેં કર્યા, એટલા વાળ છે. તો આ જે આપણે મનુષ્ય છે, એને એટલા તો કાળા કર્મ નહીં કર્યા હોય કે જેટલા માથાના જે વાળ છે. તો મેઘાણીએ એટલા માટે જેસલ જગનો આ એક સાખી છે કે તોડીએ 3 નર તાર્યા, સાસતીઓ ને સધીર, જેસલ જગનો ચોરટો, એને પલમાં કીધો પીર. એટલે મેઘાણીને તોરલનું પણ એક સાધનાનું બળ બતાવવું છે કે એટલા બધા કર્મ બાંધેલા છે એવા ભારવટિયા પળમાં કીધો પીર. એટલે એક ક્ષણ માત્રમાં એના જન્મ જન્માંતરના કર્મ બાળીને ભસ્મીભૂત કરી દીધા. અને આ રીતે ત્રણેય કથા પુરાતન જ્યોતમાં સંગ્રહિત થઈ છે. હવે આપણે આ મેઘાણી, આ ત્રણેય કથા, આ 3 કથા તો લોકકંઠે સચવાયેલી છે, એની મેં વાત કરી. પણ મારે અહીં વાત કરવી છે મેઘાણીએ પુરાતન જ્યોતમાં શું કર્યું છે. મેઘાણીએ જેમની તેમ કથા મૂકી છે, તો મેઘાણીનું મહત્વ શું, અને તો પુરાતન જ્યોત વાંચવી શા માટે. સૌરાષ્ટ્ર કચ્છમાં તો એટલે આ જેસલ તોરલની, સંત દેવીદાસ અમરમાં, અને આજે સાદુળ ભગતની કે મેકરણ ભગતની વાત આવતી જ હોય. આપણે એ શા માટે ન સાંભળીએ? શા માટે અન્ય લોક ડાયરાના કલાકારોના મુખે બોલાયેલી કે ગવાયેલી કે અમુક આખ્યાનો આપણે શા માટે ન સાંભળીએ કે વાંચીએ? મેઘાણીની પુરાતન જ્યોતમાં એવું નવું શું છે, આપણે એ તરફ થોડું ધ્યાન. ત્રણેય કથામાં પ્રથમ કથા દેવીદાસની છે. એમાં વાતને ઉભાર લાવવા માટે દરિયાનો સહારો લીધો છે, ટેકો લીધો છે.
બીજી કથામાં કથાની શરૂઆત રણ વિસ્તારથી થાય છે અને ત્રીજી કથાની શરૂઆત રાત્રિના સમયથી થાય છે. હવે ત્રણેય કથાના બીજ રોપાય છે શરૂઆતથી. હવે તમને હું વાત કરું કે રત્નેશ્વરનો દરિયો છે, ત્યાંથી વાત શરૂ થાય છે દેવીદાસની. રણ એટલે કે કચ્છના રણથી વાતની શરૂઆત થાય છે મેકરણની. અને રાત્રિનો સમય છે, ભજનો ગવાય છે, પાઠ મંડાયા છે, સાધના સંગી સત્સંગોની શરૂઆત થઈ રહી છે અને મધ્યરાત્રિનો સમય છે અને આ મધ્યરાત્રિના સમયથી વાતની શરૂઆત. તો ધીમે 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 આ આપણે વાત શરૂ કરી છે તો સંત દેવીદાસની. એમાં એ કથા પ્રવાહ જેની પાસેથી મેળો છે એ માહિતી દાતા કોણ? આપણને જિજ્ઞાસા થાય કે મેઘાણીને આ કથા ક્યાંથી મળી? તો એના જે શોધન ભ્રમણ જે વૃત્તાંતો છે સોરઠ ને તીરે તીરે ને, એમાંથી આપણને આ બધી માહિતી મળે. એના આ પુરાતન જ્યોતના નિવેદનમાં પણ એને લખ્યું છે કે આપણે જે સંત દેવીદાસ છે એ સંત દેવીદાસની વાત છે. એમાં એ સમયના મેઘાણીના સમયમાં જે પરબની જગ્યાના મહંત છે એ સ્ત્રી મહંત છે ગંગામાઈ. એ ગંગામાઈ પાસે જાય છે અને ગંગામાઈ પાસેથી એને માહિતી મળે છે પરબની જગ્યા વિશે. શું માહિતી મળે છે? નિવેદનમાં મેઘાણી કહે છે કે ગંગામાઈ પાસેથી એવી માહિતી મેઘાણીને મળે છે કે પરબની જગ્યા એ મૂળ તો સરભંગ ઋષિનો આશ્રમ. અને આ સરભંગ ઋષિ દેહ કરીને કોઢિયા હતા અને રામાવતાર સુધી એને આમાંથી મુક્તિ મેળવવા માટેની રાહ જોવાની હતી. અને એ દરમિયાન દાદા મેકરણ આ ભૂમિમાં આવે છે અને દાદા મેકરણ આ ભૂમિમાં આવે છે ને એમ કહેવાય છે કે પરબની આસપાસ દાદા મેકરણની જોડી ફરતી. અને દાદા મેકરણની જ વખતે એ અમુલાબાઈ, જેસો રબારી અને વોળદાન કાઠી એ મક્કે મદીનેથી, એટલે મક્કા મદીના, મેઘાણીના શબ્દોમાં હું કહું છું કે મક્કે મદીનેથી એ આંબલીનું એક દાંતણ લઈ આવ્યા અને આંબલીનું દાંતણ કરીને અહીંયા ચીર વાવી અને એમાંથી જે વૃક્ષ થયું અને એ પરબની જગ્યાનું દીઠ બંધાયું એ દેવીદાસ. દેવીદાસ એના ગુરુના શરણમાં રહે છે. એની સાથે અન્ય પણ એક ભગત છે નારણ ભગત. એટલે દેવી છાણના ટોપલા ઉપાડે છે, એ રીતે જગ્યાની સેવા કરે છે. નારણ ભગત છે ભંડારો કરે છે અને એ રીતે એ જગ્યાની સેવા કરે છે. પણ ગુરુ છે એ નારણ ભગત ને કહે છે કે તું જા ઉત્તર દિશામાં જા અને આ અડધો રોટલો અને ત્યાં તું સેવા ક્ષેત્ર શરૂ કર. આજે પણ ખાખી જાડિયા જગ્યામાં એ અડધા રોટલાની જ પ્રણાલિકા શરૂ છે. અને દેવીદાસને ટુકડા આપ્યા કે તું આ રીતે તારી સેવા કર. અને મેઘાણી એમ કહે છે કે આજની તારીખે પણ, મેઘાણીના સમયમાં આજની તારીખે પણ પરબની જગ્યામાં ટુકડાનું મહત્વ છે. મેં વાત કરી ને કે ટુકડે હરી ટુકડો. વળી મેઘાણી કહે છે અમરમાં વિશે જે વિગતો મળી છે એ વિગતની વાત કરે છે કે આગળ જતા આ કથામાં પરબની જગ્યામાં અમરમાં કરીને એક ડવ શાખાના પીઠળિયા ગામના આહિરાણી, આહિર જ્ઞાતિનું એક યૌવના, એક સ્ત્રી, એક યુવાન સ્ત્રી એ ભળે છે. હવે એવું કહેવાય છે, લોકકંઠે સચવાયેલું છે, જે મેઘાણી જેનો આશ્રય લે છે, જેનો ટેકો લે છે, જેનો સંદર્ભ લે છે કે બિલખાના કાધાણા એટલે કે આના વેવિશાળની વાત આ સાંભળે છે જેવા એટલે અમરમાં ત્યાંથી ભાગે છે અને દેવીદાસના આશ્રમે આવી અને સેવા યજ્ઞમાં જોડાય છે. મૂળ સ્વરૂપે મળી છે. પણ મેઘાણીએ હવે જે ફેરફાર કર્યો છે એની આપણે ચર્ચા કરી. મેઘાણી એમ કહે છે કે લોકકંઠે તો આ વાત સચવાય છે, પણ મેં અહીંયા થોડી જુદી રીતે પુરાતન જ્યોતમાં વાત કરી છે અને એ વાત ઈરાદાપૂર્વક કરી છે. શા માટે ઈરાદાપૂર્વક? કે મારે એ કે કથાનો ઉઠાવ કરવો. મેઘાણી એમ કહે છે કે 5 વર્ષ પહેલા રત્નેશ્વર સમુદ્ર કાંઠે હું ગયો હતો અને મારે આ 5 વર્ષ પૂર્વે હું ગયો હતો ને રત્નેશ્વરનો દરિયાકાંઠો છે અને મારે કથાનો ઉઠાવ કરવા માટે આ મેં વાત મૂકીને મને એવું જાણવા મળ્યું કે રત્નેશ્વરનો જે સમુદ્ર કાંઠો છે ત્યાં રક્તપિતિયાઓ જેટલા હોય એને જળ સમાધિ દેવામાં આવે.
આવું મેઘાણીને જાણવા મળ્યું. હવે એની પાસે માહિતી તો હતી જ. મેઘાણી તો આમ જૂના વખતથી 1928 થી આ સંત કથાઓનું રઝળપાટ કરતા અને જગ્યાઓમાં ફરતા અને ટાચણ પોથીમાં નોંધો મૂકતા. એટલે એની પાસે તો માહિતી, ઇતિહાસ કણિકાઓ હાથવગી હતી જ. એટલે એને સીધો અંકોળો મેળવો આ કથા કે રત્નેશ્વરના દરિયાકાંઠે, રત્નેશ્વરના દરિયામાં રક્તપીતિયાઓને જળ સમાધિ આપવામાં આવે. એટલે અહીંયા પુરાતન જ્યોતમાં શરૂઆત જુઓ થાય કે રત્નેશ્વરનો દરિયો છે એ હિલોળા લે છે અને એક સ્ત્રી છે, એક વૃદ્ધા છે, એને લોકો જળ સમાધિ દેવા માટે આવ્યા છે. સ્ત્રી તો કરગરે છે. એને પણ ખબર છે કે હવે મને જળ સમાધિ આપી જ દેશે. એનો ખુદ દીકરો આ જળ સમાધિ દેવામાં, આ પ્રસંગમાં સામેલ છે. કારણ કે દીકરાનો દીકરો જે છે એને પણ આ રક્તપિત્તનો એ ચેપ ના લાગે એવું ઈચ્છે છે. અને લોકો ચીચિયારીઓ બોલે છે અને દરિયાકાંઠે જઈને એવું કહેવાય છે કે એને જળ સમાધિ આપી દેવામાં આવે છે. પણ એક યુવાન છે, દોડે છે અને એમ કહે છે કે એને તમે જળ સમાધિ ના આપો, મારી રાહ જુઓ, તમે ઉભા રહ્યો. અને લોકો રાહ જોતા નથી. પેલો આવે છે, મૃતદેહને બહાર કાઢે છે અને હજી એમ કહેવાય છે કે એ મૃત્યુ નથી પામ્યા એ માજી. અને એમાં એની સેવા કરે છે. એમાંથી જે જળ પી ગયા છે એ બહાર કાઢે છે અને એ જીવી જાય છે. અને આગળ જતા એ ડોશીમાં છે, એની સેવા ચાકરી શરૂ કરે છે. ગામના લોકો તો એનું જે માનનું પણ ધોવાણ થઈ જાય છે. કારણ કે કોઈને ગમે નહીં ને. અત્યારે આપણને કોરોનાનો સમય, જે એક તબક્કો આપણે જોયો વર્ષ દોઢ વર્ષ પહેલા, કોરોનાનો શરૂઆતનો તબક્કો, માણસથી માણસ અભડાય એવો તબક્કો આપણે જોયો. કોઈને સ્પર્શ ન કરે. આ તબક્કો આપણાથી અજાણો છે જ નહીં. કોઈને સ્પર્શ ના કરે એવો કોરોનાનો આપણે તબક્કો જોયો. તો એ સમયે એટલા બધા શિક્ષિત લોકો કઈ રીતે એનું કોરોનાનું પાલન કરવું બધી આપણને ખબર જ હતી. સેનેટાઈઝ હાથને કરવા, માસ્ક પહેરવું, આ તે. પણ છતાંય આપણે જોતા હતા ક્યાંક રસ્તે રઝળતા આપણે કોઈના વડીલોને જોયા. આપણે કેટલું કે ગંગાજીમાં આપણે મૃતદેહો પણ જોયા. આપણે કેટલું બધું જોયું, આના સાક્ષી રહ્યા કે આ દરિયો છે. પણ જળ સમાધિ અપાતી હતી એ વાત સાચી. હવે જે ફેરફારો થયા છે એ તરફ આપણે આગળ વધીએ તો રક્તપીતિયાઓની સેવા કરે છે. હવે આપણે છીએ, બહુ સારી વાત છે. પણ આપણી પાસે તો એ સમયે અમરમાં હતા, રક્તપીતિયાઓની સેવા કરતા. અને તમે વિચારો કે અત્યારની કોઈ યુવાન શિક્ષિત યુવાન સ્ત્રી, કોઈ છોકરી કોઈ સાધુનો આશ્રમ જોવે અને ત્યાં કોઈ બીમાર, કોઈ રક્તપીતિયા કે કોઈ અસાધ્ય રોગથી પીડાતા પીડિતની સેવા કરતું એક ચિત્ર જુએ અને એના શરણે જાય અને આ સેવાને સ્વીકારે અને એનું જ્યાં વેવિશાળ થયું હોય એનો એ વેવિશાળનો ભંગ કરી નાખે, એને એ સંસાર ત્યાગ કરી દે. આજના સમયમાં એવું ન બને તો એ સમયે જ્યારે જમાનો, શિક્ષણ એ સમયે તો નહોતું લોકોએ મેળવું ને, ત્યારે અમરમાએ આ ક્રાંતિ કરી. અને આપણી પાસે આપણી સંસ્કૃતિના ઉજળા ઉદાહરણો છે. પણ મેઘાણી કહે છે કે આ જે દરિયાનો પ્રસંગ છે ને એને મેં કલ્પના તરીકે પ્રયોજો છે. પણ એક દરિયાનો પ્રસંગ ભલે કલ્પના હોય, પણ આ સારવાર, આ રક્તપીતિયાઓની સેવા અને જે અન્નક્ષેત્ર ચાલતું હતું અમરમાં, જે જોડી લઈને જે જાતા હતા અને આજુબાજુના ગામમાં એ જોડી ફરતી હતી, એ પ્રસંગ તો સાચો છે. મુદ્દામાં વાત કરે છે આ જ કથાને લઈને, પુરાતન જ્યોતની જ કથાને લઈને, કે મેં એક પ્રયોગ પણ કર્યો છે કથા. હવે તમે જુઓ, મેઘાણીનું પરિભ્રમણ નામના બંને આપણે ભાગ વાંચીએ ત્યારે ખબર પડે કે મેઘાણી તો માસ્ટર હતા સાહિત્યના, વિવેચનના. પણ એ વિદેશી સાહિત્ય સાથે પણ એટલા જ સંપર્કમાં હતા. હવે એટલે એને ખબર હતી કે સાહિત્યમાં, કથામાં કઈ રીતે પ્રયોગ કરી શકાય. એને મેઘાણી એમ કહે છે કે મૂળ કથા જે છે દેવીદાસની, અમરમાની, શાર્દુળ ભગતની, એમાં મેં પ્રયોગ કર્યો કે એ મારી પાસે લોકકથા એવી કે છે, આપણને બધાને ખબર છે, એવી એક લોકકથા છે કે આ બંને તો યુવાન છે, અમરમાં અને શાર્દુળ ભગત તો કાઠી. અને એવી કથા છે કે દેવીદાસને સતત ભય સતાવતો, કારણ કે બંને યુવાન છે. એમાં મેં વાત કરી એમ
સાદુળ તો હજી ભક્તિના રંગે પૂર્ણ રંગાયા નથી, કંઠે સચવાયેલું છે. હું તમને રિપીટ કરીને કહું છું કે બંનેને પોતાની સમીપ બોલાવીને, પાસે બોલાવીને સૂચના આપી કે જગત છે એના મોઢે તાળા ન બંધે. એમ કરીને બંનેના ગુહ્યાંગો છે, ગુપ્તાંગો છે, ત્યાં દેવીદાસે હાથ ફેરવો, અને આ હાથ ફેરવે છે એટલે બંનેના ગુપ્તાંગો, ગુહ્યાંગો છે એ શરીરની અંદર સમાઈ જાય છે. હવે આ કંઠોપકંઠ રીતે સચવાયેલી આ એક વાત છે. એનો મેઘાણી સ્વીકાર પણ કરે છે નિવેદનમાં કે ભાઈ મેં આ વાત, ઇતિહાસ કણિકા હતી મારી પાસે એટલે મેં એનો ઉપયોગ કર્યો છે, પણ મેં યોગ માર્ગથી કે યોગ સાધનાથી આ વસ્તુ શક્ય બને છે, પણ આ યોગ સાધના ક્ષેત્રમાં કે એ દિશામાં મેં ડોક્યું પણ કર્યું નથી. સંશોધક મેઘાણીની આ ઈમાનદારી છે. પણ વળી પાછા મેઘાણી આગળ વધીને એમ પણ સ્વીકાર કરે છે કે અમરમાં યુવાન છે, શાર્દૂળ ભગત પણ યુવાન છે, અને બંનેનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ થયું હોય તો પણ શું આઘાત, મેઘાણીના શબ્દો છે, તો પણ શું નવાય. કેટલાક વિદ્વાનો એમ કહે છે કે એ શક્ય જ નથી કે અમરમાં અને શાર્દૂળ ભગતને એકબીજા પ્રત્યે આકર્ષણ ના થયું. આપણે એમની સાથે આંશિક રીતે સહમત થઈએ પણ ખરા કે અમરમાં તો બધો સંસાર ત્યાગીને આવ્યા અને વળી પાછા સંસારમાં પડે નહીં. પણ મેઘાણી, એનો જવાબ મેઘાણી પોતે જ આપે છે. એટલે આ વિદ્વાનો ને જે વિવેચન કરે છે એનો જવાબ મેઘાણી પોતે એ સમયે જ આપી ગયા છે. એમ કહે છે કે મેં અહીંયા અમરમાં છે એના અંતરમાં બાળકની ઝંખનાનું બીજ રોપ્યું છે. આવું મેઘાણી પોતાના નિવેદનમાં, પુરાતન જ્યોતના નિવેદનમાં એવું કહે છે. તમે એમ વિચારો કે એક સ્ત્રી છે એની ઝંખના શું હોય? સંતાન પ્રાપ્તિ, વાંઝિયાપણું મટાડવાનું. પણ માસ્ટર મેઘાણી એની તો વાત જ નિરાળી છે. મેઘાણી નિવેદનમાં એમ કહે છે કે આ સંતાન કુખ ફાડીને જ બહાર આવે એ જરૂરી છે. આ સંતાન નો જન્મ, સંતાન એટલે મનુષ્ય જ એવું જરૂરી છે. એ સંતાન એટલે સંગીત પણ હોઈ શકે, એ સંતાન એટલે સાહિત્ય પણ હોઈ શકે, એ સંતાન એટલે લલિત કલાની કોઈ પણ શાખા હોઈ શકે, આવું મેઘાણી કહે છે. એટલે ભક્તિરૂપી સંતાન આપણે એમ પણ કહી શકીએ. પણ મેઘાણીએ અહીંયા પ્રયોગ કર્યો છે ફિનોમિનન નો, એક આખી દિશામાં જઈને. એ મેઘાણી એમ કહે છે કે મેં અમરમાં છે એ શાર્દૂળ ની ભીતરમાં એક બાળકને કલ્પે છે. હું ફરી રિપીટ કરું છું, અમરમાં છે એ શાર્દૂળના એક યુવાન તરીકે નથી જોતા, પણ એને ઓલું જે સંતાન પ્રાપ્તિ, પોતાનું પણ એક સંતાન હોય છે, દરેક સ્ત્રીનું સપનું છે, તો એ શાર્દૂળમાં એક બાળકને સ્થાપી દે છે. અને એ ભાવ, એ પ્રેમ, એ વાલ, એ સ્નેહ એ શાર્દૂળમાં સાથે આચરે છે. શાર્દૂળ આનો જુદો અર્થ લે છે, અને આનો જે જુદો અર્થ લે છે એ દેવીદાસ જુએ છે, આજુબાજુના ગામના લોકો જુએ છે, ટીકા પાત્ર પણ બને છે. પણ મેઘાણી એમ કહે છે કે મારે તો શાર્દૂળનું, મારો તો પાત્ર એવું હતું શાર્દૂળનું કે એને મારે એ અવળું ખપાવવું જ હતું આ કથામાં. અને એ અવળું ખપાવવું હતું શા માટે? કારણ કે મેઘાણી એમ કહે છે કે મારે એનો આત્મોન્નતિનો જે માર્ગ છે એ અઘરો કરી દેવો, મારે એના માર્ગને અતિ કારમો કરી દેવો, તો મારે શાર્દૂળના મદને ભાંગવો તો, એને સંશયગ્રસ્ત કરી દેવો તો, અને એના દૈવત ને પડકારવું. મારે એને દૈવી પુરુષ તરીકે નતો આલેખ. એટલે વચ્ચે વચ્ચે એવો પ્રસંગ પણ આમાં પુરાતન જ્યોતમાં આવે છે કે શાર્દૂળ ભગત છે એ પ્રચલિત કથાને પણ આમાં તાણા વાણા વણી લીધા છે. કે અમરમાં છે એને સમજાવે છે, પાસે બેસાડે છે. કારણ કે શાર્દૂળ છે એ કાઠી સંત, અને એને એવી ટેવ, પણ નવપરિણીત સ્ત્રી કોઈ પણ આવે અને એનો નવપરિણીત સ્ત્રીનો ઢોલિયો હોય
એની ઉપર ભજન ગાય બેસીને અને ઠેકડા મારે. ઠેકડા મારતો મારતો પેલો ઢોલિયો ભાંગી નાખે. હવે આ ઢોલિયો ભાંગી નાખે એટલે બિચારી પેલી ગરીબ માતા દીકરી હોય એનું દિલ તો દુભાતું હશે. એટલે અમરમાં સાદુળ ભગતને પાસે બેસાડે છે કે બેટા સાદુળ, આવી રીતે ભક્તિમાં જોર ના બતાવે, તું શાંત પડ. તું આવી રીતે ઢોલિયા ઉપર ઠેકડા મારી મારીને જે ભજન ગાય છે એ બિલકુલ આપણને શોભે નહીં. પણ આ જે બાળકને સમજાવે, એવા સ્નેહથી સમજાવે, તો આનો તો આખો મદ એક જાતનો છે, તો એ સમજે છે બીજી રીતે. પણ આગળ જતા આપા દાના એનો પણ પ્રવેશ થાય છે આ કથામાં. જેવી રીતે મેકરણ દાદાનો પ્રવેશ થાય છે, પેરેરલ જે સમકાલીન સંતો છે તો એનો પણ પ્રવેશ થાય છે. ને એક દિવસ એમ કહેવાય છે કે આપા દાના આ આશ્રમમાં આવે છે અને દેવીદાસને કહે છે કે હું દેવીદાસ ભગત તમારી અને આવવા નથી આવ્યો, કે હું પતિયાઓને એટલે કે રક્તપિતિયાઓને પણ જોવા નથી આવ્યો. હું તો આજુબાજુના ગામમાં ખ્યાતિ છે ને સાદુળ ભગતને જોવા આવ્યો છું, એના ભજન સાંભળવા આવ્યો છું. ભજન ગાઈ ગાઈને ઢોલિયા ભાંગી નાખે છે એ જોવા આવ્યો છું. બરાબર આ જ દિવસે અમરમાને એક દીક્ષા પ્રાપ્ત થઈ હોય છે. એ દીક્ષા એ છે કે એ રક્તપિતિયાઓની હવેથી સેવા કરી શકશે. એટલે અમરમાં તો એમાં મંડી પડે છે, એમાં એ રચા પૈચા છે. અને રાતનો સમય થાય છે, બધું ગોઠવાઈ જાય છે, ભજનની જગ્યા પણ નક્કી થઈ જાય છે. ઢોલિયો નહીં પણ એક નાની ખાટલી ગોઠવાય છે અને આપાદાન ભગત ભજન ગાવા બેઠે છે અને લાગ્યા શબ્દના બાણ મારા પ્રેમે વિંધાયેલ પ્રાણ એમ કરીને ભજન ગાય છે. પણ પેલી ખાટલી ભાંગતી જ નથી. ઘણા પ્રયત્નો કરે છે, ખાટલી નથી ભાંગતી. એટલે મેઘાણી પૂરેપૂરો ચોખવટથી આ લખતા નથી, પણ એમ કહે છે કે વહેલી સવારે અમરમાં સૂતા છે અને બારીએથી રાત્રિના સમયે સાદુળ ભગતનો ઘેઘુર અવાજ તો સંભળાય છે બારીમાંથી, પણ વહેલી સવારે ગામના લોકો નીકળે છે ને એટલે બારીએથી અવાજ સંભળાય છે કે આજ તો ગજબ થઈ ગયું, આજ તો સાદુળ ભગત છે એનું સત ચાલ્યું નહીં. પણ આપા દાના બેઠા હતા ને, અને આમ તો જુઓ તો ખરા કેટલી બધી ગરીબ મા બાપની દીકરીઓ છે આ એના નિહાકા લાગી. આવું બધું સાંભળે છે કે ખાટલી ભાંગી જ નહીં, ઢોલિયો ભાંગ્યો જ નહીં. પણ આ સુતા સુતા અમરમાં સાંભળે છે. હવે મૂળ કથામાં જુદું જ છે. મૂળ કથામાં એવું છે કે આપાદાના છે એ સાદુળ ભગત ને કહે છે કે સાદુળ ભગત, ભક્તિ કરવી હોય ને તો જેને રામ નામનો બાણ લાગ્યા હોય ને એ તો ઠરીને ઠામ થઈ ગયા હોય. એ આમ ઠેકડામાં ન મારે. મને તો નાની એવી બુડી અડી ગઈ છે ને તો પણ હું ઠરીને હેમ જેવો થઈ ગયો છું. ખાટલા કે ઢોલિયા કે એ નથી ભાંગવાના, તારો અહમ ભાંગ. મૂળ કથામાં આમ છે. પણ મેઘાણી, કથાકાર મેઘાણી આ કથામાં એમ કહે છે કે કાને પડે છે આ શબ્દો લોકોના, અમરમાને, અને અમરમાં એમ કહે છે ખોટા ખોટા ખોટા, આ બધા જ ખોટા. કોઈ ગરીબ મા બાપની દીકરીના નિહાકા નથી લાગ્યા સાદુળને. સાદુળે તો એની જે મહત્વકાંક્ષા છે, એનો જે મદ છે, એની જે કામના છે ને, સાદુળને એને ભાંગ્યો છે. એટલે આ બધા જ ખોટા. અહીંયા આ પ્રસંગ મેઘાણી જરા જુદી રીતે આ લેખે છે. પણ સાદુળ છે, મેઘાણી કહે છે કે એને દિવ્ય નથી બતાવવું. મૃત્યુ સમયે પણ એમ કહેવાય છે કે મેઘાણીએ સાદુળને એકલા પાડી દીધા છે. મેઘાણીએ સાદુળને મૃત્યુ સમયે એકલા પાડી દીધા છે. મેઘાણી એમ કહે છે એના મૂળમાં શું કારણ હોય એ તો એ સમયે દેવીદાસ બાપુ જ જાણે. પણ મેઘાણી એમ કલ્પના કરે છે કે એ સમયે લોકમાં જે ચર્ચા થતી હતી એટલે દેવીદાસને થોડો ભય પણ હોય. એટલે દેવીદાસ અમરમાને બોલાવીને કહે છે કે ભાઈ અમર, બેટા અમર, તું યુવાન છો, જગતના મોઢે તાળા ન દેવાય, અજવાળી તોય રાત, એટલે તારે મારી સાથે આવવાનું છે. અને એમ કરીને આ એમ મેઘાણી શબ્દ વાપરે છે કે દેવીદાસને સાદુળનો અથવા તો કઈ છે ડોક્યું કરતો હોય પણ એની સાથે સમાધિ લેવડાવી લે છે. અને આની સાથે સાથે
વળી પાછું સમાધિ લઈ જાય છે અને અહીંયા કથા પ્રવાહ પૂરો થઈ જાય છે એવું તો નથી. કથા આગળ ચાલે છે કે હવે સાદુળ એકલા થઈ ગયા છે આખી જગ્યામાં અને સાદુળનો મધ આમ તો ભાંગ્યો છે પણ હજી પણ ક્યાંક કોઈ હૃદયના ખૂણે મધ બેઠો છે. હવે એક સમયે જગ્યામાં કૂવો ગળાય છે અને કૂવો ગળાય છે અને કૂવામાં પાણી આવતું નથી. સાદુળ ભગત પોતે ઉતરે છે કૂવામાં, જુએ છે, અમર દેવીદાસને યાદ કરે છે પોતાના ગુરુને, પાણી આવતું નથી. લોકો પાસેથી એવું જાણવા મળે છે કે ઘોઘાવદરના એક સંત છે ને, ચમાર સંત દાસી જીવણ, એ જો આવે ને તો આ કૂવામાં પાણી આવે. પ્રતાપી સંત છે. એટલે આને મનમાં વિચાર આવે છે કે હું એને બોલાવું. બાજુના જ ગામમાં આવ્યા છે. વળી પાછો વિચાર આવે છે કે મારા ગુરુથી મહાન, અમરમાંથી મહાન, દેવીદાસથી મહાન, અને એ પાછો એક ચમાર ભગત. પણ વળી પાછો વિચાર આવે કે જાવ તો ખરા. મેઘાણી એવું લખે છે કે સાદુળ ભગત છે એ બાજુના ગામમાં જાય છે અને દાસી જીવણ એને જુએ છે ત્યાં તો ફાંકડો યુવાન અને રંગીલો મસ્તાનો પુરુષ, 3-4 સ્ત્રીઓ એની આજુબાજુ ઉભેલી. એટલે વળી પાછા વિમાસણમાં પડે છે સાદુળ ભગત કે આ દાસી જીવણ, આ સંત, પણ એને રજૂઆત કરે છે અને એની સાથે લઈ આવે છે અને કૂવો બતાવે છે કે જીવણ ભગત આ જગ્યાનો કૂવો અને આમાં પાણી આવતું નથી. મેઘાણી કહે છે કે દાસી જીવણ એવું બોલે છે કે ભારે વપત, સૌરાષ્ટ્રનો આ શબ્દ, એટલે કે ભારે વિપત, કસ જોવડાયો હતો. એટલે સાદુળ ભગત કહે છે કે તમે જોઈ દેશો. દાસી જીવણ કહે છે ભલે ત્યારે લઈ આવો ખાટલી, હું એમાં બેસું, નીચે ઉતરું ને જુઓ. ખાટલીમાં બેસાડે છે, નીચે ઉતારે છે. દાસી જીવણ છે એ જોવે છે, પથ્થર જુએ છે અને આજુબાજુ કૂવામાં તપાસ કરે છે. ખાટલી ઉપર ખેંચી લે છે સાદુળ ભગત. દાસી જીવણ કહે છે કે હવે મને ઉપર ખેંચો, મેં તો જોઈ લીધું આ કસ, હું ઉપર આવીને તમને કહું. ભગત હવે ખાટલી નીચે ના આવે, હવે તો પાણીની હારે તમારે ઉપર આવવાનું છે. એટલે દાસી જીવણ એમ કહે છે કે મારી પાસે એવી કોઈ વિદ્યા નથી, તું મારું સત ન લે, મારી આબરૂ ન લે. અને આપા સાદુળ કહે છે હું સંત છું પણ કાઠી છું, હવે પાણીની હારે જ ઉપર આવવાનું છે, તમારે ઉપર ઈ સિવાય આવવાનું નથી. અને મેઘાણી લખે છે કે દાસી જીવણ એવું કીધું કે કાંઈ વાંધો નહીં, હવે તમે મારું રામસાગર મને અહીંયા કુવામાં ઉતારે છે. 4 વાણી બોલે છે. ભજનના સંગીતના પ્રતાપે જળ દેવતા જવાબ દે છે. પાણીના પ્રતાપે દાસી જીવણ કુવાની ઉપર આવે છે અને બહાર નીકળે છે. અને એવું કહેવાય છે આજુબાજુના જે વિસ્તારમાં જે ઢોર તરસા ભાંભરતા એની તરસ છુપાય છે. અને સાદુળ ભગત એવું બોલે છે કે આ જગ્યા રહેશે, આ કૂવો જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી આ જગ્યામાં આભડછેટ નહીં રહે, બધા જ અહીંયા પાણી પીશે. અને દાસી જીવણ એવું ઈ સમય બોલે છે ને, મેઘાણી નોંધે છે પુરાતન જ્યોતમાં કે એક જ જણો અહીંયા પાણી નહીં પી અને એ હું. દાસી જીવણ ચાલતી પકડે છે, મધ ભાંગે છે. મેં વાત કરી ને, સાદુળ ભગતનો મધ ભાંગે છે. હવે અહીંયા ત્રણેય જુદા જુદા જે વાત છે, સાદુળ ભગત, અમરમાં અને દેવીદાસ. મેઘાણી કહે છે કે એક વૃદ્ધ અને બે યુવાન, ત્રણેય જુદી જુદી અવસ્થા, ત્રણેય જુદા જુદા આમ જો તો માર્ગ, પણ ત્રણેય ત્રિવેણી થઈ જાય છે, ત્રણેયનો માર્ગ એક થઈ જાય છે. આજની તારીખે પણ પરબની જગ્યામાં બંનેની સમાધિ છે. બહારના ભાગે એના ચરણમાં સાદુળ ભગતની સમાધિ છે ને સાદુળ પીર તરીકે પૂજાય છે. અને પરબની પીર પરંપરા પછી તો આગળ ચાલી. તમને એમ થતું હશે કે આ 3 સંત કથામાં મહેશભાઈએ આ કથા એટલી બધી લાંબી કેમ ચલાવી? તો એમાં મારી મજબૂરી છે કે મેઘાણીએ આ કથા એટલી બધી લાંબી ચલાવી છે. મેકરણને લઈને એટલું જ ક્લેરિફિકેશન આપ્યું છે કે સીધી સાદી મને જે વાત પ્રાપ્ત થઈ છે મેકરણને લઈને,
એ વાત મેં મૂકી છે. બીજી વાત એમ કહે છે કે મને જે સાખીઓ કચ્છી ભાષામાં, એ સાખીઓ નો ગુજરાતી ભાષામાં એટલે કચ્છી ભાષામાં છે તો અહીંયા ગુજરાતી ભાષામાં મને શુદ્ધિવૃત્તિ કરી આપી હોય ને કે ઉકેલી આપી હોય, એ બદલ હું દુલેરાય કારાણીનો આભાર માનું છું. બસ એટલું જ. એ સિવાય મેકરણ દાદાની કથામાં મેઘાણીએ લોકકંઠે એમાં કોઈ જ ફેરફાર નથી કર્યો. હા, મેઘાણીની કથા એ રીતે આગળ વધે છે કે કચ્છનું રણ છે ને એમાં મેકરણ ચાલ્યા જાય છે અને મસ્જિદ આવે છે. મસ્જિદમાં જે લોકો છે, મુસલમાન લોકો વજુ કરે છે, એક જણો નમાજ પડે છે, બાંગ પોકારાય છે, એક માણસ ત્યાંથી પસાર થાય છે, જીનામ 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 એવો નાદ કરતો, ને મુસલમાન લોકોને નું ધ્યાન જાય છે અને એ રોકે છે કે કોણ છો ભાઈ, તને આ સંભળાતું નથી? આ બાંગ પોકારાય છે અને તું જીનામ 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 કરતો આગળ વધે છે. બાંગ પોકારાય ને તો તારે થંભી જવાય. આ નિયમ છે. મેઘાણીના શબ્દો છે કે તું કઈ ટીલો લઈને આવ્યો છો. એટલે આ યુવાન છે એમ કહે છે કે હું ટીલું લઈને નથી આવ્યો, પણ તમારી બાંગ એ રીતની હોવી જોઈએ કે ગાય માતા છે ના વાછરડા છોડી દે અને ધોધ જે વહેતો હોય ઝરણાનો એ થંભી જાય. એવી બાંગનો એવો પ્રતાપ હોવો જોઈએ. સમય થંભી જાય, વાતાવરણ થંભી જાય, એવો પ્રતાપ હોવો જોઈએ તમારી બાંગનો. હું ટીલું લઈને નથી આવ્યો, પણ તમારી બાંગ કઈ ટીલું લઈને આવી છે. આ મેઘાણીના શબ્દો છે. એટલે પછી કે આવી રીતે હું રસ્તે ચાલતો જાઉં, પછી મા ભવાનીનું જે હિંગળાજ છે કચ્છ અને સિંધ ની વચ્ચે જે જગ્યા છે, તો મારે જે હિંગળાજ માતાના મંદિરે જવું છે અને ત્યાં પહોંચતા પહોંચતા તો મારે આવી કેટલી બધી મસ્જિદો આવે, તો મારે કેટલી જગ્યાએ થંભવું. આવા સ્પષ્ટ ઉત્તર આપી દે છે. અને પેલું પ્રકરણ અહીંયા પૂરું થાય છે. વળી બીજા પ્રકરણમાં દત્ત જે ગુરુ છે એનો ભેટો થાય છે કે મેકરણ દાદા છે એ ગિરનાર ક્ષેત્રમાં આવે છે ને આ સરભંગ ઋષિનો આશ્રમ છે ત્યાં સાધના કરે છે. અને દત્તાત્રેય મહારાજ છે એ સિદ્ધ લોકોની વિનંતીથી લઈને વિનંતીને ધ્યાને લઈને પૂછે છે કે તું અહીંયા શા માટે સાધના કરે છે. એટલે મેકરણ કહે છે કે હું 12 વર્ષથી સાધના કરું છું અને હવે હું અહીંયા આવ્યો છું. એટલે દત્ત મહારાજની આજ્ઞાથી એ કચ્છમાં જાય છે. કચ્છમાં એ ધ્રંગમાં પોતાનું આપે છે, સાથે લાલિયો અને મોતિયો એના સાથીદાર છે. મેઘાણી આગળ આ કથામાં એમ નોંધે છે કે એક સ્ત્રીનું પણ નામ આની સાથે જોડાયેલું હોય છે. બનતા સુધી મેઘાણી એમ કહે છે કે એ સ્ત્રીનું નામ લીરબાઈ, અને આ બધા સાથે મળીને કચ્છમાં, કચ્છના રણમાં જે ભૂખ્યા દુખ્યા ને મદદ કરે છે. એવું કહેવાય છે કે જે કૂતરો છે એના ગળે મેકરણ છે ચિઠ્ઠીમાં જે કરિયાણું જે અનાજ લેવાનું હોય એ લખે અને બાંધી દે, અને એ ગધેડો અને પુત્ર અને એ હટાણું કરવા ભુજ શહેર જાય. અને હટાણું કરવા ભુજ શહેર જાય અને લોહાણા ઠક્કર જે વેપારીઓ છે એ કૂતરાના ગળેથી ઓલી ચિઠ્ઠી છે ને એ છોડી દે, અને એમાં જે લખેલું હોય એ ગધેડા હાલકા બાંધેલા હોય છે એમાં મૂકી દે. અને આ રીતે ધ્રંગની જગ્યામાં આ બંને પાછા જતા રહે. હવે એનું કામ, મુખ્ય કામ શું કે રણ વિસ્તારમાં આ બંને ગધેડાના બંને બાજુ જે પીઠ ઉપર જે છાલકા છે એમાં પાણી અને અનાજ ટુકડા ભરેલા હોય છે. એટલે જે કૂતરો છે એનું ગધેડાનું રક્ષણ પણ થાય અને ભટકેલાને માર્ગ પણ બતાવે આ કૂતરાનું આ કર્મ, અને ભૂખ્યાઓને તરસ્યાઓને પાણી અને ટુકડો આપવાનું ગધેડાનું કર્મ. અને આ ખભા ઉપર જોડી મેકરણ નીકળી પડે છે કચ્છના રણમાં. પણ એવામાં એક સમયે કચ્છના રાજા દેશળ એ પોતાના સાથીદારો સાથે શિકાર ખેલવા નીકળ્યા છે. અને શિકાર ખેલવા નીકળ્યા છે એમાં આ ગધેડો, અને એને આશ્ચર્ય થાય છે અને પોતાના સાથીદારને પૂછે છે કે આ શું? કૂતરો અને ગધેડો આ ચિત્તાની ભૂમિ આને તો ફાડી ખાય,
આ એટલે સાથીદારો કહે છે કે આ નધણિયાત નથી, આનો ધણી તો દાદા મેકરણ છે ને એક સંત છે, સાધુ પુરુષ છે. ઓહો, તો આ શું કરવા નીકળ્યા છે? તો કે ભટકેલાને માર્ગ બતાવે, ભૂખ્યા દુખ્યાને ખવડાવે પીવડાવે. ચાલો તો મારે એ માણસને જોવો છે કે જેને પ્રાણીઓને આ રીતે ટ્રેન કર્યા છે. એટલે રાધેશળ જાય છે અને ઉઘાડા ડીલે મેકરણ બેઠેલા છે. રાધેશળનો પરિચય આપે છે પેલા લોકો. મેઘાણી એમ લખે છે કે મેકરણને એનો કોઈ પ્રભાવ નથી પડતો રાધેશળ મેકરણ પર. એટલે લોકો કહે છે કે આ રાધેશળ, અને બધી વાત કરે છે કે તમારા આ લાલિયા ને મોતિયાને જોયા. પણ રાધેશળ જુએ છે તો શિયાળાનો સમય અને ઉઘાડું ડીલ અને પવનની થપાટ એના ડીલ ઉપર પડે છે અને મેકરણ ધ્રુજે છે. એટલે રાધેશળ છે એ કાળી એક કામડી મેઘાણીના શબ્દોમાં પટોળું આપે છે. લ્યો આ ભગત આ પટોળું, આને ઓઢી લ્યો એમ કરીને ઓઢાડે છે. મેકરણ છે એ પટોળું લઈ અને ધૂણામાં નાખે. કેમ કેમ દેશળ પૂછે છે, રાધેશળ કેમ તમે પટોળું ત્યાં ધૂણામાં નાખી દીધું? એટલે મેકરણ જવાબ આપે છે કે રાધેશળ, તમારા માટે જેમ આ પટોળું પ્રિય ને મેં એને સોંપી દીધું છે, એ સાચવી લેશે. કઈક તો લ્યો. દેશળ ભગત કે રાધેશળ કે ભગત તમે મારી પાસેથી કઈક તો લ્યો. સોના મોહર આપું. સોના મોહર ને હું શું કરું? કઈક લ્યો. એટલે મેકરણ ભગત એમ કે છે કે જો તમારે આપવું જ છે મને, તો એક કામ કરો કે આ મારો જે દ્રંગ વિસ્તાર છે એની આજુબાજુમાં તમે શિકાર ના ખેલતા. બસ એટલું મારે જોઈએ છે. મેઘાણી એમ કહે છે કે એ સમયથી લઈને આજ દિન સુધી દ્રંગની આજુબાજુ શિકાર ખેલાતું નથી. શિકારથી પ્રતિબંધિત વિસ્તાર છે. અને આ કથામાં લખતા લખતા ધીમે ધીમે એક પછી એક પ્રસંગો વધતા જાય છે. છેલ્લે સમાધિનો પ્રસંગ આવે છે અને લાલિયા અને મોતિયાને પણ પોતાની સાથે સમાધિ લેવડાવી લે છે. ને એવું કહેવાય છે કે એક સાથે 11 સમાધિ ગળાવે છે મેકરણ દાદા મેકરણ. અને 11 સમાધિમાં 8 તો એ એકબીજાના સમકાલીનો શિષ્ય પરંપરા, 9મો અને 10મો લાલિયો અને મોતિયો, ગધેડો અને કૂતરો, 11મો એક મેઘવાળ જ્ઞાતિનો ગરવા નામનો કે છે. ગરવા તારે પણ અમારે હારે આવવાનું છે. ગરવા એમ કે છે કે બાપુ 2 ઘડી જાળવો, હું મારા દીકરાને કહેતો આવું. અને મેકરણ રાહ જોઈને પછી ઘડી આવી જાય છે અને આ 10 સમાધિ લઈ લે છે. પાછળથી ગરવો આવે છે અને કહે છે કે બાપુ હવે હું આવું? તો કે ના, હવે તું જ્યાં છે ને ત્યાં છે. એટલે જ્યાં ઉભા હતા ને ત્યાં સમાધિ ગળાવી. એટલે આવી રીતે મેઘાણી કહે છે કે 11 સમાધિ એક સાથે ગળાવેલી એ સમાધિ અપાઈ પણ, અને આજની તારીખે પણ દ્રંગમાં આ 11 સમાધિ છે. જેસલ જગનો ચોરટો એમાં પણ મેઘાણીએ કોઈ છેડખાની નથી કરી. મેઘાણી કહે છે કે જેસલ જગનો ચોરટોમાં પણ હું લોકવાણીને પણ અનુસર્યો છું. જો અહીંયા શબ્દ વાપરે છે લોકવાણી. મેકરણમાં એમ કહે છે કે લોક કંઠે સચવાયેલ કથા, અહીંયા કહે છે કે લોકવાણી. તમે આ નાની નાની વાતને જો ધ્યાનમાં લ્યો ને તો તમને આના મેઘાણીના શબ્દના ભેદને ઉકેલ. લોકવાણીને અનુસર્યો છું એટલે જે જેસલ અને તોરલની જે ભજનોને લઈને જે કથા આગળ વધે છે એના અંકોડા મેળવીને મેઘાણીએ આ કથા આગળ વધારી છે. કે ભાભીનું મેણું છે, કચ્છનો કાળ ઝાડ બારવટીયો છે. અને ભાભી એમ કહે છે કે એટલો બધો તું બારવટીયો હો ને સુરવીર હો ને મરદ હો તો તોડી ઘોડી, તોડી નાર અને તોડી તલવાર એ સૌરાષ્ટ્રમાં જા, અહીંયા સાસતિયાની ત્યાં આ ત્રણેય છે. અને જો તું એટલો બધો મરદ હોય ને આ ત્રણને લેવ ને તો એની ભાભીનું મેણું ભાંગવા માટે, આ ત્રણેયને લેવા માટે એ સૌરાષ્ટ્ર કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવે છે. અને રાત્રિનો સમય છે, ભજન સત્સંગ શરૂ છે, પાઠ પુરાયો છે.
અને પ્રસાદી વેચાઈ. જેસલ તો ગમાણમાં સંતાઈ ગયો છે, ઘોડીની ગમાણમાં સંતાઈ ગયો છે. ભજન ગવાય છે અને વચ્ચે ઘોડીના હણહણવાનો અવાજ આવે છે. એટલે માણસોને મોકલે છે કે જુઓ જોઈએ કોઈ આવ્યું છે. જોઈ છે તો ઘોડી છૂટી પડી ગઈ છે, ખીલેથી છૂટી પડી ગઈ છે. એ માણસ વળી પાછું ઘોડીને ખીલો ધરબી દે છે જમીન હારે અને ઘોડીને બાંધે છે. એ માણસ અંદર જાય છે. પ્રસાદ વેચાય છે, પાટનો પ્રસાદ વેચાય છે. ત્યાં એક જણાનો પ્રસાદ વધે છે. મેઘાણી લખે છે કે પાટની જ્યોત ઝાંખી પડી ગઈ છે, એક જણાનો પ્રસાદ વધે છે. અને સતી તોરલ આ વાતને કળી જાય છે કે બહાર જઈને જુઓ તો ખરા, હજી ઘોડી હણહણે છે. જોઈ છે અંધારામાં, જુએ છે તો પૂછે છે કે આ ઘોડી તો બાંધેલી જ છે. એટલે પેલો જેના લીધે ઘોડી હણાણે છે એ ભાઈ બોલે છે, માણસ બોલે છે કે આ ઘોડીને તમે જે ખીલો ધરબો ને એની હારે મારો હાથ ધરબી દીધો છે. તમે જુએ છે તો હાથ આખો ધરબેલો છે, જમીન હારે ખીલો ધરબેલો છે. અને બહાર નીકળે છે, ઓળખ આપે છે. ત્યાં તો કચ્છનો કાળઝાળ બહારવટીયો, કચ્છથી હું આવ્યો છું, મારું નામ જાડેજો છે, હું ઘોડી તોડીનાર અને તોડી તલવાર આ ત્રણેયને લેવા માટે આવ્યો છું. કથા આગળ વધે છે. તોડલ તલવાર અને ઘોડીને લઈને એ નીકળી પડે છે. અને મેઘાણી કહે છે કે જે દરિયાનો પ્રસંગ છે એ સાચો હોય ખોટો હોય પણ એક પ્રસંગ તો જોડાયેલો છે. અને જેસલનો મધ ભાંગે છે એમાં એક કથામાં. અને એમ કહેવાય છે કે એ જાય છે ને દરિયામાં એનું નાવ હાલક ડોલક થાય છે. અને પછી જ પેલું ભજન ગવાય છે કે પાપ તારું પ્રકાશ, જાડેજા ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં, તારી નાવડીને ડૂબવા નહીં દઉં, એમ તોરલ કહે છે. અને પછી જેસલ છે એક પછી એક એના પાપ ગણાવે છે કે લૂંટી કુંવારી જાન, અને એક પછી એક એવા પાપ ગણાવે છે. અને પછી એમ એવું કહેવાય છે કે એક કથા આગળ વધે છે ને એનું એક તોરલ જેસલને પ્રમોદે છે એ ભજન છે કે આવો ને જેસલ રાય આપણે પ્રેમ થકી મળીએ, પુરારે સંત હોય ત્યાં જઈ ભળીએ. પણ વચ્ચે જે આખો કથા પ્રવાહ ચાલ્યો જાય છે એમાં તો મેઘાણી જે લોકવાણીનો જે સહારો લે છે કે જેસલ અને તોરલ આ બંનેના લગ્ન તો નથી થયા. તોરલ તો સાસત્યા કાઠીની પત્ની છે, પણ જેસલ એને સાથે લઈ આવ્યો છે અને જેસલની સાથે લઈ રહે છે. અને જેસલ પણ હવે સતપંથના નિજાર પંથના માર્ગે છે, પણ લોકોના મોઢે ગરણા બંધાતા નથી. અને જેસલ કાઠી સાસત્યો છે, જેસલ બહારવટીયો છે અને એનાથી આ સહન નથી થતું. અને પેલું ભજન કે રોઈ રોઈ કોને સંભળાવું, આવા દુઃખ કોની આગળ ગાઉં, એવું જેસલ કે છે એવો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. પણ ગમે એમ કરીને પોતાના મનને પાછું વાળે છે. અને સમાધિનો પ્રસંગ આવે છે ને એવું કહેવાય છે કે મારવાડ થી રૂપાદે માલદે ને એ આખું જે સંત યુગલનું મંડળ છે એને પાટનું વાયક આવે છે તોરલને. જેસલ એમાં હાજર રહી શકતા નથી, એટલે 4 દિવસનો ગાડા પંથ આદરીને તોરલ જાય છે અને પાટમાં હાજર રહે છે. પાટ મંડાયો છે અને એની જ્યોત વળી પાછો કથામાં તમે આગળ જાઓ અને જુઓ તો ત્યાં પણ જ્યોત ઝાંખી પડી હતી. અંતમાં કથાના અંતમાં પણ જ્યોત ઝાંખી પડે છે. અને જ્યોત ઝાંખી પડે છે એટલે તોરલ પૂછે કે છે કે કેમ જ્યોત ઝાંખી પડી. જે સંત યુગલો છે એ કહે છે કે કચ્છમાં જેસલ છે એ સમાધિસ્થ થઈ ગયા છે. અને તોરલ કહે છે કે ના ના એ વાત ખોટી છે, કારણ કે મને વચન આપ્યું છે અને વચન ચૂકા નર 84 માં જાય. કોઈ સંજોગ મને જાણ કર્યા વગર જઈ શકે નહીં. અને તોરલ ત્યાંથી વળી પાછું ગાડામાં બેસે છે અને કચ્છમાં પાછા આવે છે. ત્યાં તો
લોકોને પૂછે છે કે શું ઘટના ઘટી, અને લોકો કહે છે કે આવી રીતનું થયું છે. આરામગાહ તૈયાર કરી દીધી છે, અબીલ ગુલાલ ફૂલ. તોરલ આ દ્રશ્ય જુએ છે. કેટલા દિવસ થયા પૂછે છે, તો કે આને તો 4 દિવસ થઈ ગયા. તોરલને આશ્ચર્ય થાય છે અને તોરલ આરાધ કરે છે. મેઘાણીએ જે આરાધ કરે ને એ ભજનનો પુરાતન જ્યોતમાં કથાની સાથે સાથે જ મૂક્યા છે. અને આરાધ કરે છે ને એમાં કહે છે કે વચન ચૂક્યા નર 84 માં જાય. અને આરાધી વાણી સાંભળીને જેસલ જાગે છે, તોરલને જવાબ આપે છે, અને એની સાથે જ તોરલ પણ સમાધિ લે છે. અને અહીંયા પણ કથાની એમ કહે છે કે તોરલને જે ગર્ભ રહ્યો છે એ ગર્ભ સાસતિયાનો જ છે. એવું મેં આજે કથાની ભવ્યતા સચવાય એના માટે મેં મૂક્યું છે. કારણ કે જેસલ તોરલના લગ્ન તો નતા થયા, પણ જેસલ સમાધિમાંથી જાગૃત થાય છે. બ્રહ્મરંધ્રમાં અટવાયેલો જીવ વળી પાછો ઇન્દ્રિયોમાં પાછો પ્રવેશે છે, અને જેસલ જાગૃત થાય છે. અને છેલ્લી જે ક્ષણો છે, છેલ્લો જે દિવસ છે, એમાં તોરલ અને જેસલના મેઘાણી એમ કહે છે કે લગ્ન થાય છે. તોરલ એક નવોઢા જે શણગાર સજે છે, લગ્ન કરતી સ્ત્રી જે મોડિયો બાંધે છે, શણગાર સજે છે, તોરલે પણ એ શણગાર સજા અને જેસલ તોરલના છેલ્લા દિવસે છેલ્લી ક્ષણોમાં લગ્ન થાય છે. મેઘાણી આ કથા પૂર્ણ કરે છે. પણ હું વળી પાછું રિપીટ કરીશ કે સંત દેવીદાસ, સંત મેકરણ અને જેસલ જગનો ચોરટો, આ ત્રણેય સંત કથાઓમાં સૌથી વધારે ભાગ પુરાતન જ્યોતમાં જો કોઈ રોક્યો હોય તો એ સંત દેવીદાસની કથાએ. એ પછી જેસલ જગનો ચોરટો એ 8 પ્રકરણમાં અને 6 પ્રકરણમાં એ સંત મેકરણની કથા. અને આ સાથે જ પુરાતન જ્યોતમાં ઝવેરચંદ મેઘાણી આ ત્રણેયની જે પરંપરા છે એના થોડા ઘણા ભજનો મૂકે છે. પણ મેઘાણી એમ કહે છે કે પુરાતન જ્યોતનું ભેદી અજવાળું એટલે આ સંતો. ઓલું કહે છે ને દેખંદા, પરખંદા, નિરખંદા, એટલે આમાં જોવાની, પરખવાની, નિરખવાની વાત ઉપરાંત હેરવાની પણ વાત છે. અને આ પુરાતન જ્યોત નું અજવાળું હેરી લેવાની વાત છે. એટલે નિજાર પંથી પુરુષો આ ત્રણેય એની સાથે જોડાયેલા છે. કાપડી સંપ્રદાય ભલે, પણ નિજારી પુરુષોમાં જ એમનું નામ આવે છે. પણ પુરાતન જ્યોતના ભેદી અજવાળાની જે 3 જ્યોતની વાત મૂકવાની મને તક જિજ્ઞાબા રાણા અને સુનીતાબેન નિમાવતે મને આપી છે. તો આ તકે હું આ બંનેનો, કોલેજ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. ધન્યવાદ મહેશભાઈ. જાણે સંતોની સાથે બેસીને એમની વાતો સાંભળી હોય. ઘણી બધી એવી જેસલ તોરલની વાતો કદાચ બાળપણમાં સાંભળી હશે, પણ આજે ઘણી બધી એવી બાબતો હતી કે જે કદાચ મારા ધ્યાનની પણ બહાર રહી ચૂકેલી. એવી જે તમે અંતવાળી જે સમાધિવાળી વાત કીધી કે પાછા આવીને હોકારો આપે, પણ એ પછીની જે ઘટના જે આખી છે એ મારા પણ ધ્યાનમાં આ ઘટના નહોતી એમ. એટલે એવી ઘણી વાતો હતી આજે કે જે નવી આખી જાણવા મળી. સંત દેવીદાસ તો પરબભાવ એટલે મામાનું ઘર, અને ઘણીવાર ત્યાંથી જવા આવવામાં એ પરબભાવ સુધી ગયેલા અને ત્યાંનો રોટલો ખાધેલો, એટલે રોટલાનો સ્વાદ આજે યાદ આવે છે આની સાથે સાથે. એટલે ખૂબ સરસ રીતે આપે આ બધી વાતોને આખી જોડીને અહીંયા મૂકી આપી. આ ત્રણેયના વ્યક્તિત્વની સાથે સાથે ઝવેરચંદ મેઘાણીનું વ્યક્તિત્વ કઈ રીતે આમાંથી આવે છે. ખાસ તો જે વાત આપે કરી કે આ 3 સંતોની સાથે એક વિરલ સંત જેને કહેવા પડે એવા સંતનું જે વ્યક્તિત્વ, એક સંપાદક તરીકે, સંશોધક તરીકે એની સજ્જતા કેટલી છે, એ કોઈ સામગ્રી આપણી પાસે લઈને આવે છે, કેટલી પ્રામાણિકતા છે, કેટલી નિષ્ઠા છે ને, એ બધી જ બાબતો આપણે સાથે જોડતા આ કથાઓની વાત કરી.
લોકમુખે આ કથાઓ આગળ વધતી આપણી સુધી આવી અને ગ્રંથસ્થ થઈને મેઘાણીએ આપણને આપી. એટલે અને એ મેઘાણીની વાણી આજે તમારા મુખેથી વધારે સાંભળવા મળી. ખૂબ ખૂબ ધન્યવાદ. હું પારુલબેનને વિનંતી કરું કે એક ફોર્માલિટી જે છે એ પૂરી કરે આજે, અને આજનો મણકો છે એ આપણે અહીંયા પૂર્ણ કરીએ. પારુલબેન. છેલ્લા સવા કલાકથી આપણી વચ્ચે અધ્યાપક આજના વક્તા શ્રી મહેશભાઈ મકવાણા પુરાતન જ્યોત વિશે વાત કરે છે. એમણે આ કથા જેની વાત કરી એના દ્વારા એમ કહી શકાય કે એમણે જે ગાગરમાં સાગર ભરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો આ કથા વિશે ઘણું બધું કહી શકાય એમ છે. સાહેબે 3 સ્તરે આ કથાની વાત કરી. એક તો જે મૂળ કથા છે એમની વાત કરી, મેઘાણીએ શું લખેલું છે એમના વિશે વાત કરી, અને ત્રીજું શું ખરેખર હોય છે. તો આ 3 સ્તરે એમણે પુરાતન જ્યોતનો જે પરિચય આપ્યો. ભારતની ભૂમિમાં એવું તો કઈ છે કે જેનાથી બધા આકર્ષાય છે. વિદેશમાં તમે જાઓ તો થોડા અંતરે એ બારની દુકાન હોય, પણ ભારતમાં થોડા અંતરે નાની ડેરી, પાળિયા અને મંદિરો હોય છે. આપણી સંસ્કૃતિ છે. એટલે જ અહીંયા કહેવાય છે કે જનની જણ તો જણજે, કા ભગત કા દાતાર કા શૂર, નીતર રેજે વાંજણી, ન બગાડી શરીરનું મૂળ. એટલે સાહેબે બહુ સરસ અહીંયા રજૂઆત કરી પોતાની. હું સમગ્ર વલભીપુર કોલેજ સંસ્થા પરિવાર વતી આપનો આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ સાથે ચંદ્રવાડિયા સાહેબ પણ થોડી ક્ષણો કદાચ કામને લીધે એ નહીં લેફ્ટ થયા હશે. ચંદ્રવાડિયા સાહેબ થોડી વાર માટે જોડાયા હતા. ગુણવંત વાજા સાહેબ આપણી સાથે જોડાયા હતા. એટલે આવા મહાનુભાવો પણ આપણી મણકામાં જોડાઈ રહ્યા છે એનો આનંદ છે, અને એ આનંદના ગુલાલ સાથે આજનો મણકો અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ.